નમસ્કાર મારા વાયડવ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે બનાવી રહ્યા છીએ આખી ડુંગળીનું શાક. તો તમે જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં. તમને બતાવશું કઈ રીતનું આપણે ડુંગળીનું શાક બનાવે છે. તો જુઓ મિત્રો, આપણે તેલ બેલ બધું ગરમ થઈ ગયું છે અને આ રીતના મસાલો નાખે છે. આ છે આપણે આખી ડુંગળી અને આ છે ટમેટાની ગ્રેવી અને આપણે આ છે ગાંઠિયાનો ભૂકો કરેલો છે. ઓકે. અને આપણે લીલા મરચાં, આદુ અને લસણની ગ્રેવી કરેલી છે. અને આ આપણે છે ડુંગળીની ગ્રેવી અને આપણે છે સિંગના દાણાની ગ્રેવી કરી નાખેલી છે. એટલે ઢીબીલા છે એમ. અને મેડમ બની રહ્યા છે મસ્ત મજાની આખી ડુંગળીનું શાક. તો આખી ડુંગળી બની જાય પછી તમને બધાને બતાવશું કેવી રીતનું શાક બન્યું છે એમ. ઓકે બરાબર ને? જો આ બધું લીલા મરચાં નાખી દે ને. લીલા મરચાં, આદુ, લસણ. બીજું નાખવાનું કેમ છે? જોડાયેલા રહેજો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર. અમારા ટેણી પણ આવી ગયા છે. ઈ પણ સટકાવ્યા એને તો. એના મમ્મી ખીજાણી એટલે ગાયબ. હા ખીજાણી ને હાલો તો ત્યાં સુધી જોડેલા રહેજો વિડીયોમાં. હું આપણે બની જાય પાછો શોર્ટ થોડોક ઉતરશું, બરોબર ને? કેમ કે આને વાર લાગશે બનાવતા બહુ. તો 10-15 મિનિટનો દામનો બ્લોગ થઈ જાય બનાવતા એટલે આપણે પછી નિરાતે વિડીયો બતાવી દેવું તમને, બરોબર ને? આખી ડુંગળીનું કમ્પ્લીટ થઈ જાય એટલે હા, તો જોડેલા રહેજો આપણે વિડીયોની અંદર. લીલા મરચા, આદુ, લસણ, ડુંગળી. છેક બરોબર. તો હજી એને લીલા મરચા અને આદુ, લસણ ને ડુંગળી નાખ્યું છે તેલમાં પકાવવા, બરોબર ને? હવે જો ટમેટા નાખે છે એમ કે છે. ટમેટા પણ નાખી દીધા છે. તો જોડાયેલા રહેજો વિડીયોમાં, બરોબર ને? હા, એકદમ મસ્ત મજાની ડુંગળીનું શાક બનાવી નાખે એટલે આપણે તમને બધાને બતાવીશું કે કેવી રીતનું બન્યું. આપણે જમીશું એટલે તમને કેવો ટેસ્ટ કેવો આવ્યો છે, બરોબર ને? જોડાયેલા રહેજો વિડીયોની અંદર. નવા હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. જવો તો આપણે હળદર, મરચું ને ધાણા જીરું ને એવું બધું મસાલો બીજો પણ આપણે તૈયાર કરી નાખેલો છે. હવે એમાં પાણી નાખવાનું છે એમ કે છે. હું નાખી દઉં પણ હે થોડુંક નાખી દઉં. બરોબર, હાલો હું જ નાખી દઉં પાણી, બરોબર ને? એટલી મદદ થઈ જાય ને એમ. Oh wow. એ બને. હાલો તો આપણે એને થોડીક મદદ કરી નાખીએ. એમ તો પેલા ઘણી મદદ કરી કેમ કે આ બધું આપણે ગાંઠિયા ખાંડ્યા હતા અને આપણે સિંગના દાણા પણ ખાંડ્યા હતા અને મરચા ને આદુ ને લસણ બધું ભેગું કારે બધું ખાણીમાં નાખીને ખાંડ નાખ્યું હતું આપણે જ તે. એટલે એને ઘણી બધી મદદ કરી હતી. તો જોડાયેલા રહેજો આપણે વિડીયોની અંદર. બની એટલે તૈયાર થાય એટલે તમને બતાવીશ. હા એટલે તો મિત્રો જુઓ તમે, આખી ડુંગળીનું શાક બની ગયું છે મસ્ત મજાનું. હવે આપણે જમીએ ત્યારે એક વખત ટેસ્ટ લઈને કેવું તમને કે કેવું બન્યું છે એમ, બરોબર ને? જો આખી ડુંગળીનું શાક મસ્ત મજાનું બની ગયું છે. આખી ડુંગળીનું શાક છે, તમને બતાવી દઉં. આ છે આપણે આખી ડુંગળી, તમે જોઈ શકતા છો. આખી ડુંગળી, બરોબર ને? અને આપણે ગાંડા વ્લોગ એટલે કે અમારા જયંતિભાઈ એમના ઘરેથી આવ્યા છે આપણે ભૂંગળા બટાટા. કેમ કે એને ભૂંગળા બટાટા બનાવ્યા છે આજે. તો ભૂંગળા બટાટા ત્યાંથી આવી ગયા છે તો આપણે ભૂંગળા બટાટા પણ ખાઈ લઈશું અને આખી ડુંગળી પણ ખાઈ લઈશું. બને રહેજો વિડીયોમાં. આપણે ખાતી વખતે તમને ટેસ્ટ લઈને કેવું કે કેવી મસ્ત મજાનો ટેસ્ટ આવ્યો છે, બરોબર ને? હાલો તો મિત્ર જો આપણે બેસી ગયા છીએ ખાવા. તો આ આખી ડુંગળી છે તમને દેખાતી છે. આખી ડુંગળી મસ્ત મજાનો ટેસ્ટ લેવી આપણે. વાહ, મસ્ત મજાનું એક નંબર શાક બન્યું છે આપણે આખી ડુંગળીનું. આવું આખી ડુંગળીનું શાક આપણે હોટલમાં પણ ન મળે એ રીતનું મસ્ત મજાનું મારી ગુરીએ બનાવ્યું છે શાક. ખાવાની એકદમ મસ્ત મજા આવે છે. બેસ્ટ છે, બેસ્ટ. હવે તમને બતાવી દઉં
એક નંબર જોરદાર મસ્ત મજાનું શાક બન્યું છે. આપણે ખાવાની બહુ મજા આવી છે. એક બટકું ભર્યું છે પણ બહુ મજા આવી ગઈ છે. અને સાથે ભૂંગળા બટેટા પણ છે, તો એને પણ આપણે ચેક કરી લેવી, કેમ કે આપણા જયંતિભાઈ નાથી આવેલા છે. વાહ ભાઈ વાહ, મસ્ત મજાના ભૂંગળા બટેટા પણ આપણે છે, એક નંબર બનાવેલા છે ભૂંગળા બટેટા. મજા આવી ગઈ ભૂંગળા બટેટાની. અમારા ભાર્ગુભાઈ કે છે, કેમ ભાર્ગુભાઈ તમને ડુંગળીનું શાક મજા આવી? વાહ ભાઈ વાહ, હાલો ભાર્ગુભાઈ ને પણ બહુ મજા આવી છે, અને એ પણ અત્યારે ભૂંગળા બટેટા ખાય છે. અને અમારી ભૂરી બહુ મસ્ત બન્યું છે. હે ને, બહુ મસ્ત બન્યું છે એમ કે છે, કેમ કે એને બનાવ્યું હોય એટલે મસ્તીનું જ બન્યું હોય, બરોબર ને. પણ નાના હકીકતમાં મસ્ત બન્યું છે, આપણને પણ મજા આવી છે બહુ. તો જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં. આવા અવનવા વિડીયો આપણે મૂકતા રહેવું, અને તમે બધા બસ ખાલી સપોર્ટ કરતા રહેજો મારા વાયડાઓ. ધન્યવાદ બધાનો, તમે વિડીયો મારા નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.